ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના નાના વાસલા પ્રાથમિક મિશ્ર શાળા ખાતે 24 સપ્ટેમ્બર 2025ના રોજ સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન 2025 સફળતાપૂર્વક યોજાયું હતું. જીસીઆઈઆરટી ગાંધીનગરની પ્રેરણા હેઠળ અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ભરૂચના આયોજનમાં આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત વંદે માતરમ ગીત અને સત્યમ શિવમ સુંદરમ પ્રાર્થના સાથે કરવામાં આવી હતી. શાળાના આચાર્ય વિજયભાઈ દ્વારા સ્વાગત પ્રવચન આપવામાં આવ્યું હતું અને તેમણે ગણિત તથા વિજ્ઞાન વિષયની જાણકારી પૂરી પાડી હતી. પાણેથા ગ્રુપના સીઆરસી કોઓર્ડિનેટર દિલીપભાઈ ધરિયા સાહેબે બાળ વૈજ્ઞાનિકોને આરસી વચન આપી પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રદર્શનમાં પાણેથા ગ્રુપના સીઆરસી કોઓર્ડિનેટર દિલીપસિંહ ધરિયા, ગ્રુપાચાર્ય મુકેશ સાહેબ, એસએમસી ચેરમેન અને સભ્યોએ, નાના વાસલા ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યો તેમજ માર્ગદર્શક શિક્ષકો, બાળ વૈજ્ઞાનિકો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. બાળ વૈજ્ઞાનિકોની કૃતિઓનું પ્રદર્શન વિદ્યાર્થીઓએ કુલ 21 કૃતિઓ રજૂ કરી હતી. આ બાળ વૈજ્ઞાનિકોએ ગણિત અને વિજ્ઞાનના વિવિધ મોડલ્સ, પ્રયોગો અને સર્જનાત્મક કૃતિઓ દ્વારા પોતાની પ્રતિભા અને સર્જન શક્તિનું પ્રદર્શન કર્યું હતું. પ્રદર્શિત કૃતિઓ વિદ્યાર્થીઓના વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ, તર્ક શક્તિ અને સમસ્યા ઉકેલવાની કુશળતાને પ્રતિબિંબિત કરતી હતી. ઉપસ્થિત સૌ મહેમાનોએ કૃતિઓનું નિરીક્ષણ કરી વિદ્યાર્થીઓના ઉત્સાહને વધાવી તેમને અભિનંદન પાઠવ્યા હતા. વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે એસટીઈએમ અંતર્ગત 5 વિભાગો પૈકી શ્રેષ્ઠ કૃતિઓની પસંદગી કરવામાં આવી હતી. આ પ્રદર્શનથી બાળકોમાં વૈજ્ઞાનિક અભિગમ, સર્જનાત્મકતા અને આત્મવિશ્વાસનો વિકાસ થયો છે, જે ભવિષ્યમાં તેમની સંશોધનાત્મક વિચારસરણીને વિકસાવવામાં મદદરૂપ થશે. જીસીઆરટી પ્રેરિત અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ભરૂચ આયોજિત સીઆરસી કક્ષાનો ગણિત વિજ્ઞાન પ્રદર્શન આજરોજ પ્રાથમિક શાળા નાના વાસણામાં યોજાયું, જેમાં કુલ ક્લસ્ટરની 12 શાળાઓમાંથી 21 કૃતિઓ આવી અને જેના 5 વિભાગો, એમાં પહેલો વિભાગ ટકાઉ ખેતી, રંગબેરંગી પ્રકાશની દુનિયામાં છોડની વૃદ્ધિ કૃતિનું નામ, અને તેમાં પ્રથમ ક્રમે આવે છે પ્રાથમિક કુમાર શાળા પાણેથા. બીજો વિભાગ કચરાનું વ્યવસ્થાપન અને પ્લાસ્ટિકના વિકલ્પો, ક્લીન સ્પેસ 1, એમાં પ્રથમ ક્રમાંકે આવે છે નાના વાસણા પ્રાથમિક મિશ્ર શાળા. ત્રીજો વિભાગ છે ગ્રીન ઉર્જા, ગ્રીન એનર્જી, ફ્રી એનર્જી જનરેટર કૃતિનું નામ, એમાં પ્રથમ ક્રમાંકે આવે છે ઇન્દોર પ્રાથમિક શાળા. 4A વિભાગ, એમાં વિકસિત નવીન ટેકનોલોજી, એની કૃતિ છે ઓવરલોડ વ્હીકલ ડિટેક્ટર, જેમાં વેલુગામ પ્રાથમિક શાળા પ્રથમ ક્રમે આવે છે. 4B વિભાગ, મનોરંજક સંબંધિત ગણિતિક મોડલ અપૂર્ણાંક રોબોટ, જેમાં પ્રાથમિક કુમાર શાળા પાણેથા પ્રથમ ક્રમે આવે છે. 5A વિભાગ, જે આરોગ્ય અને સ્વચ્છતા, જેમાં જંક ફૂડ અને હેલ્ધી ફૂડ એ કૃતિનું નામ હતું, જેમાં અસા પ્રાથમિક શાળા પ્રથમ ક્રમે આવે છે. અને 5B વિભાગ, જળ સંરક્ષણ અને વ્યવસ્થાપક, હાઇડ્રોલિક શક્તિથી કાર્ય કરતો રોકેટ લોન્ચર, જેમાં નાના વાસણા પ્રાથમિક મિશ્ર શાળા એ પ્રથમ ક્રમે આવે છે. આ તમામ શાળાઓને હું સીઆરસી વતી ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવું છું, જેઓ તાલુકા કક્ષાનું આગામી યોજાનાર ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં તાલુકા કક્ષામાં પણ આવો નવો ઉત્કૃષ્ટ દેખાવ કરી અને ક્લસ્ટરનું નામ અને તેમના શાળાનું નામ રોશન કરે તેવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આ તબક્કે પ્રાથમિક મિશ્ર શાળા નાના વાસણામાં ખૂબ જ સુંદર આયોજન અહીંના આચાર્ય શ્રી વિજયભાઈ, તેમનો સ્ટાફ, જેમાં શૈલેષભાઈ, મીનાક્ષીબેન અને વંદિતાબેન દ્વારા અને તમામ બાળકો દ્વારા, એસએમસી પરિવાર દ્વારા, ગામના સરપંચ, વાલી, સભ્યો તમામ દ્વારા ખૂબ જ સુંદર રીતે એક વૈજ્ઞાનિક અભિગમ નાના ભૂલકાઓમાં કેળવાય, નવી જિજ્ઞાસા જન્મે, નવી પ્રેરણા મળે, એના માટેનું આજે ખૂબ જ સુંદર આયોજન થયું. તે બદલ તે શાળાને પણ ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું. અભિનંદન. અસ્તુ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.